નમસ્કાર મિત્રો, ચતુષ્કોણ પ્રકરણના લેક્ચર નંબર 17 માં આપનું હાર્દિક સ્વાગત છે. છેલ્લા લેક્ચરની અંદર ત્રણ વિધાનો ભણ્યા હતા કે કોઈ પણ ચતુષ્કોણ આપેલો હોય એની ચારેય બાજુના મધ્ય બિંદુઓને જોડતો વચ્ચે ચતુષ્કોણ બનાવવામાં આવે તે હંમેશા સમબાજુ બને. જો કોઈ સમબાજુ ચતુષ્કોણ આપેલો હોય, સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય તમને ખબર હોવી જોઈએ, જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુઓ સમાન હોય. જો કોઈ સમબાજુ ચતુષ્કોણ આપવામાં આવે અને એની ચારેય બાજુઓના મધ્ય બિંદુઓને જોડવામાં આવે તો જે વચ્ચે બનશે લંબચોરસ બનશે. શું બનશે? લંબચોરસ. પરંતુ જો કોઈ લંબચોરસ લેવામાં આવે અને એની ચારેય બાજુઓના મધ્ય બિંદુઓને જોડવામાં આવે તો વચ્ચે સમબાજુ ચતુષ્કોણ બનશે. આ ત્રણ થિયરી યાદ રાખવા માટે મેં તમને આપેલી કે કોઈ પણ ચતુષ્કોણની ચારેય બાજુના મધ્ય બિંદુને જોડો તો સબાજ્ય બને, સમબાજુ ચતુષ્કોણની ચારેય બાજુના મધ્ય બિંદુને જોડો તો લંબચોરસ બને, અને લંબચોરસની ચારેય બાજુના મધ્ય બિંદુને જોડો તો સમબાજુ બને. જેમાંથી આની સાબિતી મેં આપી દીધી હતી. આજે મારે તમને આની અને આની સાબિતી આખા લેક્ચરમાં આપવાની છે. આની સાબિતી પ્લસ આની સાબિતી, આ બંનેની સાબિતી જેવી હું તમને આપી દઈશ એટલે આજનો લેક્ચર ઓલમોસ્ટ પૂરો થઈ જશે. વન બાય વન આપણે આ બે દાખલાઓની ચર્ચા કરવી છે. એક આની સાબિતી, એક આની સાબિતી. ક્લિયર? તો શરૂઆત કરીએ. વન બાય વન નો રકમ લખું જોઈએ. ABCD સમબાજુ ચતુષ્કોણ છે. હવે એક રકમ છે કે ABCD જે છે ને સમબાજુ ચતુષ્કોણ છે. ABCD કેવો છે? તો સમબાજુ ચતુષ્કોણ છે. અને PQRS એ અનુક્રમે AB BC CD અને AD ના મધ્ય બિંદુઓ છે. અને PQRS એ અનુક્રમે AB BC CD અને AD ના મધ્ય બિંદુઓ છે. ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે. PQRS એ અનુક્રમે AB BC CD અને DA ઓકે ના મધ્ય બિંદુઓ છે. સાબિત કરો કે જે ચતુષ્કોણ PQRS જે છે એ લંબચોરસ છે. એવું સાબિત કરો. શું સાબિત કરવાનું છે બેટા? જે PQRS વચ્ચે તમે બનાવો છો એ લંબચોરસ છે. દાખલા નંબર 22, ક્વેશ્ચન નંબર 22 જે છે એ અહીંયા તમને બતાવી છે. એક ABCD સમબાજુ ચતુષ્કોણ છે જેમાં PQR અને S એ અનુક્રમે ABCD CD અને AD ના મધ્ય બિંદુઓ છે. અને S એવો છે. ઓકે, ચાલો હવે આના પર આધારિત આપણે સૌથી પહેલા આકૃતિ બનાવવાની કોશિશ કરીએ. જે રકમમાં આપેલ નથી, આપણે હાથે બનાવવાની છે. તો કઈ વાંધો નહીં, બનાવીએ આપણે. આને સમબાજુ ચતુષ્કોણ બનાવવાની કોશિશ કરીએ. સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય એ તમારા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ. પહેલા તો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ની ચારેય બાજુઓ
ના માપ સરખા હોય, જે સમાંતર બાજુ ચતુષ્કોણની આમ હોય સબાચ જ હોય, ચારે બાજુઓ સરખી હોય એને સમબાજુ કહેવાય. અને ચારે બાજુઓ સરખી જેવું યાદ રાખજો. બરાબર? A B C અને D આવો એક ABCD સમબાજુ ચતુષ્કોણ છે. PQRS એ અનુક્રમે AB BC CD અને AD ના મધ્ય બિંદુ છે. AB નું મધ્ય બિંદુ બેટા આપેલું છે P, BC નું મધ્ય બિંદુ Q, CD નું મધ્ય બિંદુ R અને AD નું મધ્ય બિંદુ છે S. મધ્ય બિંદુ છે that means આ ટુકડો સરખા હશે, આ ટુકડો સરખા હશે, બધી જગ્યાએ સરખી નિશાની આવશે. 8 એ 8 ટુકડામાં 1 2 3 4 5 6 7 8 8 એ 8 જગ્યાઓએ સમાન નિશાની કરવાની આવે તમારે. શું કામ કે તમને સમજાઈ ગયું હશે, કારણ કે સમબાજુ ચતુષ્કોણ છે એટલે ચારે બાજુઓ સરખી હોય. માની લો બધાનું માપ 8 8 સેમી છે, AB BC CD અને AD 8 8 સેમી છે, તો ટુકડા થાય 4 સેમી 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 એટલે 8 8 ટુકડા સરખા થાય. તો આ બધાને જોડવામાં આવે છે બેટા P થી Q. તો વચ્ચે લંબચોરસ શેપ બનતો તમને થોડો ઘણો બતાવ્યો હશે, પણ એમ કે લુક વાઇઝ લંબચોરસ બતાવી છે એટલે આપણે લંબચોરસ કહી દેવું ન હોય, સાબિત કરવું પડે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આને આપણે સાબિત કરવા તરફ જઈએ છીએ. ઓકે ચાલો સાબિત કરો કે વચ્ચે જે PQRS બને છે, P જે છે એ AB નું મધ્ય બિંદુ, Q BC નું, R જે છે CD નું અને S જે. ઓકે ચાલો ફિગર બની ગઈ, આકૃતિ બની ગઈ. એટલું જોઈ લો બેટા. બરાબર? આટલું જોઈ લો પછી હું આને સાબિતી તરફ જાઉં. બરાબર? પછી હું શું કરીશ, આની સાબિતી તરફ જઈશ. હવે આપણે શું સાબિત કરવું છે કે વચ્ચે PQRS જે ગ્રીન કલરનો ચતુષ્કોણ છે એ લંબચોરસ જેવું સાબિત કરવું છે. PQRS શું છે બેટા? લંબચોરસ છે એવું આપણે પ્રૂવ કરવા માંગીએ છીએ, સાબિત કરવા માંગીએ છીએ. જો તમારે PQRS ને લંબચોરસ સાબિત કરવો હોય તો એની વ્યાખ્યા યાદ કરો લંબચોરસની. જે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારેય ખૂણા 90 હોય એને લંબચોરસ કહેવાય. તો પહેલા આને સબાચ સાબિત કરવો પડશે. પહેલા આ જે PQRS છે ગ્રીન કલરનો એને શું સાબિત કરવો પડે બેટા? સબાચ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવો પડે તમારે. હવે એને સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવો કઈ રીતે એ આપણે ગયા લેક્ચરમાં શીખી ગયા છીએ. બરાબર? બબ્બે દાખલા ગયા હતા, બંને એક જ રીતના હતા. ઈ જ આખી પ્રોસિજર અહીંયા પછી રિપીટ થવાની છે. કારણ કે લંબચોરસ સાબિત કરવા માટે પહેલા તમારે સબાચ સાબિત કરવું પડે અને પછી એના બધા ખૂણા સરખા એટલે કે 90 ડિગ્રી સાબિત કરવા પડે. જે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારેય ખૂણા સરખા હોય એટલે કે 90 ડિગ્રી હોય એને લંબચોરસ કહેવાય. તો પહેલા સબાચ સાબિત કરો, પછી બધા ખૂણા 90 ડિગ્રી સાબિત કરો એટલે લંબચોરસ સાબિત થઈ જશે. લંબચોરસ સાબિત કરવા માટે પહેલા સબાચ સાબિત કરવું પડે અને પછી 90 ડિગ્રી. તો પહેલા સબાચ સાબિત કરવાની પ્રક્રિયા તમે ઓલરેડી છેલ્લા લેક્ચરમાં શીખીને આવ્યા છો. બરાબર છે? એ તો તમને એવું લાગશે કે રિવિઝન થયું. બરાબર છે? એટલે આનો 50% દાખલો તો તમને રિવિઝન જ લાગશે. અત્યારે હું કોઈ પણ એક વિકર્ણ દોરી શકું અત્યારે. હાલ હું તો મારો યુઝ એક જ વિકર્ણનો છે, બંને વિકર્ણનો અત્યારે યુઝ નથી. એટલે હું એક વિકર્ણ દોરું છું BD નામનો વિકર્ણ દોર્યો. બરાબર? તો હવે શું થશે? સમબાજુ ચતુષ્કોણ ABCD નો એક વિકર્ણ BD દોરતા સમબાજુ ચતુષ્કોણનો એક વિકર્ણ BD દોરતા. હવે મિત્રો મધ્ય બિંદુ પ્રમેય લગાડવાના હોય કે ઉપરના ત્રિકોણમાં ત્રિકોણ ADB માં અને નીચેના ત્રિકોણમાં ત્રિકોણ CDB માં ADB CDB આવા બે ત્રિકોણો દેખાય છે. તો
સૌથી પહેલા જે છે મિત્રો એ તમારે ત્રિકોણ ADB માં ત્રિકોણ ADB માં ત્રિકોણ ADB માં S અને P અનુક્રમે S અને P અનુક્રમે કોના મધ્ય બિંદુઓ છે AD અને AB AD અને AB ના મધ્ય બિંદુઓ છે શું છે બેટા મધ્ય બિંદુઓ છે કઈ રીતે S છે એ AD નું મધ્ય બિંદુ છે અને P જે છે AB નું આ AD છે ભાઈ S કોનું મધ્ય બિંદુ છે AD નું અને P કોનું મધ્ય બિંદુ છે AB નું તો આનું મધ્ય બિંદુ S આનું મધ્ય બિંદુ P આ બંને મધ્ય બિંદુઓ છે તેથી મધ્ય બિંદુ પ્રમેય અનુસાર તેથી મધ્ય બિંદુ પ્રમેય અનુસાર શું કહી શકો તમે મધ્ય બિંદુ પ્રમેય અનુસાર કહી શકાય કે મધ્ય બિંદુ પ્રમેય અનુસાર કહી શકાય કે શું કહી શકાય તમે કઈ કહી શકો ખરા હા બે વસ્તુઓ કહી શકાય શું કહી શકાય કે SP સમાંતર DB તથા SP બરાબર હાફ DB SP જે છે એ સમાંતર હશે DB ને તથા SP બરાબર હાફ DB આ તમે જાણો છો પ્રમેય આપણે સાબિત કરેલો છે કે ત્રિકોણની કોઈ પણ બાજુનો મધ્ય બિંદુ જોડતો રેખા ત્રીજી બાજુને સમાંતર હોય છે તેના કરતા અડધા ભાગનો હોય છે આને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ રિઝલ્ટ નંબર 1 હવે જે સ્ટોરી ઉપરના ત્રિકોણ ADB માં લઈ ગઈ ને એ નીચેના ત્રિકોણ CDB માં લગાડો નીચેનો ત્રિકોણ છે ત્રિકોણ CDB તો લખો ત્રિકોણ CDB માં R અને Q R અને Q અનુક્રમે કોના તો કે DC અને BC ના મધ્ય બિંદુઓ છે કોના તો કે DC ના અને BC ના મધ્ય બિંદુઓ જે છે એ અહીંયા આગળ દેખાય છે તમને ત્રિકોણ CDB માં R અને Q અનુક્રમે DC અને BC ના મધ્ય બિંદુઓ છે તેથી મધ્ય બિંદુ પ્રમેય અનુસાર તેથી મધ્ય બિંદુ પ્રમેય અનુસાર કહી શકાય કે શું કહી શકાય કે મધ્ય બિંદુ પ્રમેય અનુસાર કહી શકાય કે RQ સમાંતર DB RQ સમાંતર DB તથા RQ બરાબર હાફ DB આને આપણે રિઝલ્ટ નંબર 2 પરિણામ નંબર 2 કહી શકીએ ખરા આ પરિણામ 1 અને આ પરિણામ 2 બે પરિણામ પહેલા આપણે તમારા માટે આજનું અહીંયા સુધી જો લખાણ છે બધું તો રિવિઝન થવાનું છે કોઈ નવી વસ્તુ તો આવતી નથી આ તો તમે કેટલાય દાખલાઓમાં ભણી ગયા છો પ્રક્રિયા તો આની પહેલા લેક્ચર માં છે તેથી પરિણામ નંબર 1 અને 2 પરથી તેથી પરિણામ નંબર 1 અને 2 પરથી કહી શકાય કે પરિણામ નંબર 1 અને 2 પરથી કહી શકાય કે જો અહીંયા SP સમાંતર DB છે અહીંયા RQ સમાંતર DB છે તો ઇનડાયરેક્ટલી SP સમાંતર RQ થાય SP સમાંતર RQ તથા અહીંયા SP નું માપ DB કરતા અડધું છે RQ નું માપ DB કરતા અડધું છે તો SP અને RQ બંનેના માપ સરખા થઈ ગયા કારણ કે I છે DB કરતા અડધો છે I છે DB કરતા અડધો છે તો બંને સરખા થયા ને SP બરાબર RQ તો SP સમાંતર RQ તથા SP બરાબર RQ તેથી ચતુષ્કોણ કયો હતો કે PQRS જે છે
સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલું સાબિત થયું. શું તમારે PQRS ને સબાચા સાબિત કરવાનો છે? ના ના સર, તમે તો એવું પૂછ્યું છે મને રકમમાં કે તમારે PQRS ને લંબચોરસ સાબિત કરવાનું છે. તો સર તમે કેમ સબાચા સાબિત કર્યો? હજી આગળ વધીશું, હજી દાખલો ક્યાં મેં પૂરો કર્યો? હું લંબચોરસ સુધી પહોંચાડી દઈશું તમને, બરાબર? એની ચિંતા તમે ન કરો. તો અહીંયા સુધીની પ્રક્રિયા કઈ નવી છે? હે, અહીંથી એટલી પ્રક્રિયામાં કઈ નવું આવ્યું? હું નથી માનતો કે એક અક્ષર એટલે નવો આવ્યો. ગયા લેક્ચરના બે દાખલા તમને આવડતા હોય ભણાવેલા, તો અહીંયા સુધીની પ્રક્રિયામાં કોઈ વસ્તુ નવી છે નહીં. ક્લિયર? ઓકે, હવે હું એક કામ કરું છું, આનો બીજો વિકર્ણ પણ દોરી નાખું છું. બંને વિકર્ણો દોરી નાખું. ક્લિયર? ખબર પડે છે? હવે સબાચ સાબિત થઈ ગયું છે, આપણે લંબચોરસ સાબિત કરવું છે. સબાચમાં જો બધા ખૂણા 90 સાબિત થઈ જાય તો એ લંબચોરસ થાય. પણ આપણે લંબચોરસનો સૌથી પહેલો ગુણધર્મ ભણ્યા હતા, આના ફેરવી પાછળ જોઈ શકો છો કે સબાચના બધા ખૂણા 90 સાબિત કરવાની જરૂર નથી. એના બદલે તમે જો ખાલી સબાચના કોઈ પણ એક ખૂણો 90 સાબિત કરજો તો બાકીના બધા 90 ઓટોમેટિક સાબિત થઈ જાય. બરાબર? આવું આપણે સાબિત કર્યું છે. સબાચ હોય, સબાચ ધારો કે આપણે એક ખૂણો 90 સાબિત કરી દીધો તો સામસામેના ખૂણા સરખા હોય, ઢાઈને 90, પછી આ સી આકાર બને છે, x y સરવાળો થાય 90 હોય તો આને 90, અને ચાર ખૂણાનો સરવાળો 360 થાય, એના પરથી આપણો 90. તો સબાચમાં એક ખૂણો 90 મળી જાય તો બાકીના ત્રણ ઓટોમેટિક 90 થાય જ. કોઈ પણ એક ખૂણો 90 સાબિત કરવો છે તો PQRS નો કોઈ પણ એક ખૂણો 90 સાબિત કરવો છે. એટલે કે મારે ખૂણો P જે છે ને, અહીંયા ખૂણો P મારે આંગળી જ્યાં છે એ જોજો. આ ખૂણો P PQRS અંદરનો ચતુષ્કોણ છે, એમાં ખૂણો P 90 સાબિત કરવો છે. મારે ખૂણા P ને કેટલો સાબિત કરવો છે મિત્રો? 90 સાબિત કરવો છે. એના માટે મને જો પહેલા અહીંયા 90 નો ખૂણો દોરીએ કઈ અહીંયા, હે ભાઈ, અહીંયા 90 નો ખૂણો દોરીએ કઈ, એની સાથે સહમત છો? તો અહીંયા 90 નો ખૂણો દોર્યો બંને વિકર્ણોની વચ્ચે. બંને વિકર્ણોની વચ્ચે મેં 90 નો ખૂણો દોરીએ કઈ. કેમ? કારણ કે આપણે જાણીએ છીએ કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. અને અહીંયા આગળ બિંદુ નામ આપવું પડશે, એને હું M નામ આપી દઉં છું. અહીંયા શું નામ આપી દઉં છું બેટા? હું M નામ આપી દઉં છું. M. બરાબર છે? ઓકે, તો પહેલા આપણે લખવું પડશે કે ચતુષ્કોણ PQRS, ચતુષ્કોણ ABCD ના વિકર્ણો AC અને BD પરસ્પર M બિંદુએ કાટખૂણે દુભાગે છે. બરાબર? તો એવું લખીશ એના વિશે જોતા કે સમબાજુ ચતુષ્કોણ ABCD ના વિકર્ણો AC અને BD, AC અને BD પરસ્પર M બિંદુએ કાટખૂણે દુભાગે છે. પરસ્પર M બિંદુ આગળ કાટખૂણે એટલે 90 ડિગ્રીના એંગલ ઉપર દુભાગે છે. તો M ની જગ્યાએ 90 નો ખૂણો મળ્યો, પણ તમારે આ 90 નથી લાવવાનો, તમારે P ખૂણો 90 લાવવાનો છે. તો એ તો આવી શકે. પહેલા અહીંયા સી આકાર બનાવો, સી આકાર છેદિકાની એક તરફના અંતર પણ અહીંથી આપ સી આકાર. તો આ 90 હોય તો આની 90 લેવું પડે. બરાબર? પછી અહીંયા સી બનાવો તો આ 90 હોય તો આ 90 થાય, કારણ કે સી બને એટલે સરવાળો 180 હોય. છેદિકાની એક તરફના અંતર પણ તો અહીંયા સી આકાર બનાવશો તો આ બેનો સરવાળો 180, એમાંથી એક 90 હોય તો બીજા 90 થવું જ પડે. ક્લિયર? પછી એવી જ રીતે તમારે અહીંયા ફરીથી સી બનાવવાનો. તો પહેલા અહીંયા નામ આપવું પડશે આપણા રીતે. તો અહીંયા આગળ જે છે મિત્રો E PQRS XY નામ આપી દઈએ, X નામ આપી દઉં, અને અહીંયા મારી રીતે Y નામ આપી દઉં. બરાબર? ઓકે, તો અહીંયા તમારે સી આકાર બનાવવાનો છે ને, તો બનાવો, કઈ વાંધો નહીં. તો સૌથી પહેલા હું શું લખીશ? આ બે કાટખૂણે દુભાગે છે એટલે ખૂણો XMY બરાબર 90 થયો. કાટખૂણે દુભાગે છે ને M બિંદુ આગળ, એટલે આ ખૂણો 90 રકમમાં આપેલો છે એમ જ કહેવાય. તેથી ખૂણો
xmy બરાબર 90 અંશ થયો અથવા તો થાય એટલે કે આ ખૂણો 90 થઈ ગયો પણ આપણે આ 90 નથી લાવવાનું આપણે એની સામે વાળો 90 લાવવાનો છે આ p ખૂણો તો આપણે અહીંયા પહેલા c બનાવવો પડશે તો xp સમાંતર my ની છેદિકા xm છે હું લખીશ અહીંયા કે xp સમાંતર my xp સમાંતર my ની છેદિકા કઈ છે xm છે xp સમાંતર my ની છેદિકા xm છે તેથી ખૂણો p આપણે થોડું ટૂંકમાં બતાવવું છે ચાલો એક કામ કરો આપણે થોડું ટૂંકમાં બતાવીએ એટલે બહુ લાંબુ થઈ જશે તો પહેલા બે ખૂણાનો સરવાળો x છે pxm પહેલા ખૂણો pxm વત્તા ખૂણો બીજો કયો pxm સાથે xmy બરાબર 180 કારણ કે xp સમાંતર my ની છેદિકા કઈ xp સમાંતર my ની છેદિકા xm થી બનતા છેદિકાની એક જ તરફના અંતઃકોણ છેદિકાની એક જ તરફના અંતઃકોણ છે એટલે હવે એમાંથી pxm ની વેલ્યુ જે છે એ આપણને ખબર નથી પણ xmy ની ખબર છે xmy તો કેટલો છે બેટા 90 બરાબર 180 તો 90 ઓલી બાજુ જાય તો માઈનસ થઈ જાય એટલે 90 માંથી 180 માંથી 90 જાય એટલે pxm કેટલો થઈ ગયો pxm બરાબર 90 અંશ તો મને pxm 90 મળ્યો હવે હું અહીંયા 90 લખી અહીંયા જો દેખાય છે તમને 90 મેં દર્શાવ્યું દેખાય છે ઘણા લોકો ડાયરેક્ટ રકમની શરૂઆતમાં જ જાય 90 નો ખૂણો કરતા હોય એટલે આપણે શરૂઆતમાં કર્યો તો કેટલી બધી પ્રક્રિયા કરીને 90 સાબિત કર્યું પછી અહીંયા 90 નો ખૂણો કર્યો પછી કર્યો હવે મારે આ 90 નથી લાવવો મારે તો આ 90 લાવવો છે મારે આ નથી 90 લાવવો મારે તો આ 90 લાવવાનું છે તો ફરીથી છેદિકાની એક તરફના અંતઃકોણની જોડ બનાવવી પડશે આપણે હું આ બાજુ પ્રક્રિયા કરું છું બરાબર છે તો સમજવાની કોશિશ કરે દરેક વિદ્યાર્થી ઓકે તો પહેલા એક સ્ટેપ અહીંયા લખી નાખીએ થોડું લાંબુ સ્ટેપ છે એટલે તો હવે આ બે વચ્ચે c બનાવવો છે તો આનું નામ શું xpy ખૂણો xpy વત્તા ખૂણો આનું નામ શું છે pxm આ બેનો સરવાળો કેટલો થાય 180 કારણ કે છેદિકાની એક તરફના અંતઃકોણ પણ છેદિકાની અંદર એક તરફના અંતઃકોણ કોના દ્વારા બને છે તો કે આ બે સમાંતર રેખાઓ py સમાંતર xm py સમાંતર xm ની છેદિકા કઈ છે એની છેદિકા કઈ છે py સમાંતર xm ની છેદિકા px થી બનતા છેદિકાની એક જ તરફના અંતઃકોણ ઓકે હવે xpy એટલો છે xpy ખબર નથી ભાઈ તો જવા દે નથી ખબર તો એને એમ કેમ રહેવા દો pxm કેટલો છે pxm એ તો 90 ડિગ્રી ઓલરેડી મળી ગયો છે ઉપર જો pxm 90 મળી ગયો છે બરાબર 180 ક્લિયર તો આ 90 ઓલી બાજુ જાય તો ખૂણો xpy કેટલો મળે તેથી ખૂણો xpy બરાબર તમે 90 અંશ મળશે તો હાલો ભાઈ થઈ ગયું સાબિત છે કરવાનું તો આ ખૂણો પણ 90 મળી ગયો આ ખૂણો પણ કેટલો મળ્યો મને 90 આ 90 ઉપરથી આ 90 મળે કારણ કે c આકાર બને છે છેદિકાની એક તરફના અંતઃકોણ આ 90 ઉપરથી આ 90 મળે કારણ કે ફરીથી c આકાર બનશે છેદિકાની એક તરફના અંતઃકોણ તો બધા 90 90 90 આ 90 રકમ આપેલું હતું ઇનડાયરેક્ટલી આના પરથી આ 90 મળે આના પરથી આ 90 મળે બે વાર c બનાવવાનો જો અહીંયા સુધીની પ્રક્રિયા તો છે તમારા માટે ઓલરેડી જાણીતી જ હતી બરાબર છે સબાચ છે ત્યાં સુધીની પ્રક્રિયા તો તમારી ટોટલી જાણીતી પ્રક્રિયા છે નવી પ્રક્રિયા શરૂ થાય અહીંથી આ એકવાર c બનાવ્યો એનું લખાણ અને આ બીજી વાર c બનાવ્યો એનું લખાણ બે વાર c બનાવવાનો ક્લિયર ઓકે તો હવે આ સબાચ તો હતો જ તે સોરી આ સબાચ તો હતો જ તે એનો કોઈ પણ એક ખૂણો 90 સાબિત થઈ ગયો
હવે આપણે જાણીએ છીએ સબાચમાં કોઈ પણ એક ખૂણો હોય તો એવું હોય ને તો બાકીના ત્રણ ખૂણા નહીં તો એવું થવું જ પડે. એની સાબિતી આપણે જોયેલી છે. જો સબાચમાં કોઈ પણ એક ખૂણો હોય તો એવું હોય તો બાકીના ત્રણ ખૂણા હોય તો એવું હોય જ 100%. એની સાબિતી આપણે જાણીએ છીએ. એટલે કે PQRS જે છે અહીંયા લંબચોરસ સાબિત થઈ ગયું. તેથી PQRS લંબચોરસ છે એમ સાબિત થયું. તો લંબચોરસ સાબિત ક્યારે થાય? જ્યારે કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણના ચારેય ખૂણા 90 સાબિત થાય ત્યારે. તો પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવાનો, પછી એનો કોઈ પણ એક ખૂણો 90 સાબિત કરવાનો. ધેટ મીન્સ કે લંબચોરસ સાબિત થઈ ગયું. ક્લિયર? કારણ કે લંબચોરસ કોને કહેવાય? તો કે સબાચના ચારેય ખૂણા 90 હોય. તો તમે ક્યાં ચારેય ખૂણા સાબિત કર્યા? પણ આપણે પહેલા જ એક પરિણામ સાબિત કર્યું છે કે સબાચનો કોઈ પણ એક ખૂણો 90 હોય ને તો બાકીના બધા ખૂણા એને 90 જોઈને લંબચોરસ હતું. ક્લિયર? આ પરિણામ આપણે લંબચોરસમાં સૌથી પહેલું તમે દાખલો જોઈ લેજો. લંબચોરસના ગુણધર્મો શરૂ કરીએ ત્યારે સૌથી પહેલો દાખલો જોયેલો હશે. ક્લિયર? તો આ એક અગત્યનો પ્રશ્ન. બરાબર. આટલી પ્રક્રિયામાં કોઈ નવું નથી. આટલી પ્રક્રિયામાં તમારે કોઈ ઈઝી છે. બે વાર C આકાર બનાવવાનો, છેદિકાની એકત્ર ગુણાંક કરવાનો. એના દ્વારા તમે આ દાખલાઓને ઈઝીલી સમજી શકો છો અને જવાબ આપી શકો છો. ચલો ઝડપથી પહેલા તમે આને જોઈ લો. જરૂર પડે તો સ્ક્રીનશોટ લઈ લો. કોપી કરવા માટે સ્ક્રીનશોટ નથી લેવાનો. કોઈ જગ્યાએ મુશ્કેલી પડે તો એને સમજવા માટે આપણે સ્ક્રીનશોટ લેવાની જરૂરિયાત હોય છે. ક્લિયર? ખાસ 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 રિવિઝન કરી લો બધું. તો અત્યારે આપણે કયું પરિણામ સાબિત કર્યું? અત્યારે આપણે કેવું પરિણામ સાબિત કર્યું? તો કેવું પરિણામ સાબિત કર્યું કે કોઈ પણ સમબાજુ ચતુષ્કોણની ચારેય બાજુના મધ્યબિંદુ જોડવામાં આવે તો લંબચોરસ બને. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કેવું પરિણામ સાબિત કર્યું છે આની પછી? અત્યારે શું સાબિત કર્યું? ફરીથી રિપીટ કરું છું. સમબાજુ ચતુષ્કોણની ચારેય બાજુના મધ્યબિંદુ જોડવામાં આવે તો વચ્ચે જે ગ્રીન કલરનો ચતુષ્કોણ બને લંબચોરસ બને. લંબચોરસ કેવી રીતે સાબિત કર્યા? પહેલા સબાજુ સાબિત કરવું પડે, પછી એનો કોઈ પણ એક ખૂણો 90 સાબિત કરવો પડે. એના પરથી થાય. ક્લિયર? પણ હવે આપણે બીજું પરિણામ સાબિત કરીએ કે જો કોઈ લંબચોરસના ચારેય બાજુના મધ્યબિંદુ જોડવામાં આવે તો વચ્ચે બનતો ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ હોય છે. હવે એ પ્રશ્નની સાબિતી તરફ હવે આપણે આગળ વધીએ. મિત્રો પછીનો પ્રશ્ન. ક્વેશ્ચન નંબર 23. પહેલા સમબાજુના મધ્યબિંદુ જોડતા લંબચોરસ સાબિત કરવાનું હતું. હવે લંબચોરસ આપેલો છે રકમમાં અને એને બાજુના મધ્યબિંદુને જોડતા સમબાજુ ચતુષ્કોણ બને એવું સાબિત કરવું છે. ABCD લંબચોરસ છે. આકૃતિ નથી આપેલી તો આપણે બનાવવી પડશે. બરાબર? ભલે ન આપેલી હોય આપણે બનાવવી પડશે. આ ABCD નામક એક લંબચોરસ છે. ચતુષ્કોણ ABCD આપેલો છે કે જે એક લંબચોરસ છે. આ લંબચોરસ ABCD જે છે તેની ચારેય બાજુઓના મધ્યબિંદુ જોડવામાં આવે છે. આનું મધ્યબિંદુ અહીંયા આપેલું છે, આનું મધ્યબિંદુ અહીંયા આપેલું છે, આનું મધ્યબિંદુ અહીંયા આપેલું છે, આનું મધ્યબિંદુ અહીંયા આપેલું છે. હવે જોડવામાં આવે છે બધાને.
અહીંયા જે ચતુષ્કોણ બને છે વચ્ચે AB નું મધ્ય બિંદુ P આપેલું છે તમને, BC નું Q, આનું R, DC નું એટલે કે CD નું અને AD નું S. આવો કંઈક પ્રશ્ન છે. સાબિત કરો કે જે વચ્ચે ચતુષ્કોણ PQRS બને છે ને બેટા, એ ચતુષ્કોણ PQRS જે છે એ તમારો સમબાજુ ચતુષ્કોણ છે એવું આપણે સાબિત કરવું છે. હવે ફરીથી સમબાજુ ચતુષ્કોણની વ્યાખ્યા શું? જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુઓ સરખી હોય, જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુઓ સરખી હોય એને કહેવાય સમબાજુ. તો સમબાજુ સાબિત કરવા માટે પહેલા શું સાબિત કરી બતાવવું પડે? સમાંતર બાજુ. અને એ પ્રક્રિયા તો આપણને હવે યાદ રહી ગઈ હોવી જોઈએ. ક્લિયર? તો કોઈ પણ એક વિકર્ણ DB ને જોડી દઉં છું થોડીક વાર સુધી. DB નામક એક વિકર્ણને થોડીક વાર માટે જોડી દઉં છું. તમારી પાસે સ્કેલ હશે એટલે તમારો પ્રોબ્લેમ નહીં થાય મારી જેવા. બરાબર? ચાલો કઈ વાંધો નહીં, હવે જેવું હોય ચાલો તમારે સ્કેલથી પરફેક્ટલી જોડી દેવું. બરાબર? ઓકે ચાલો કોઈ પણ એક વિકર્ણ DB જોડી દીધો તો હું એના વિશે લખી નાખીશ કે લંબચોરસ ABC, લંબચોરસ ABCD ના વિકર્ણ. કયો વિકર્ણ છે ભાઈ ABCD નો? તમને કેમ દેખાય છે? તો કે DB ને જોડતા, કોને જોડતા? DB નામનો જે વિકર્ણ છે લંબચોરસ ABCD નો, એને હું જોડી દઉં છું પહેલા. ચલો DB ને જોડી દીધું. ઓકે, હવે શું કરવાનું? તો કે એકવાર ઉપરના ત્રિકોણમાં મધ્ય બિંદુ પ્રમેય, એકવાર નીચેના ત્રિકોણમાં. એ પ્રક્રિયા સપાટ સાબિત કરવા માટે બહુ ફેમસ થઈ ગયેલી પ્રક્રિયા છે. બરાબર? આખા ગામને હવે ખબર હોય. તો ત્રિકોણ ADB માં AD અને AB ના મધ્ય બિંદુઓ અનુક્રમે S અને P છે. કોણ છે મધ્ય બિંદુ? એક મધ્ય બિંદુ S છે, એક મધ્ય બિંદુ P છે. ક્લિયર? તેથી મધ્ય બિંદુ પ્રમેય અનુસાર કહી શકાય કે મધ્ય બિંદુ પ્રમેય અનુસાર કહી શકાય કે શું કહી શકાય વિદ્યાર્થી મિત્રો? મધ્ય બિંદુ પ્રમેય અનુસાર SP સમાંતર DB તથા SP બરાબર હાફ DB. મધ્ય બિંદુ પ્રમેયનું વિધાન યાદ કરો ભાઈ કે ત્રિકોણની કોઈ પણ બે બાજુના મધ્ય બિંદુ જોડતો રેખાખંડ ત્રિકોણની ત્રીજી બાજુને સમાંતર અને તેના કરતા અડધા માપનો હોય છે. ક્લિયર? ઓકે, પછી નવો પ્રશ્ન, નવો એક ભાગ શરૂ કરી. નીચેના ત્રિકોણમાં મધ્ય બિંદુ પ્રમેય લગાડીએ. ત્રિકોણ CDB માં આવે લગાડો. ત્રિકોણ CDB માં DC અને BC ના મધ્ય બિંદુઓ અનુક્રમે કોણ છે બેટા? DC નું મધ્ય બિંદુ R છે અને BC નું મધ્ય બિંદુ જે છે એ Q છે. આ Q મધ્ય બિંદુઓ છે. તેથી મધ્ય બિંદુ પ્રમેય અનુસાર મધ્ય બિંદુ પ્રમેય અનુસાર કહી શકાય કે
શું કહી શકાય RQ સમાંતર DB તથા RQ બરાબર હાફ DB RQ બરાબર હાફ DB ક્લિયર પરિણામ નંબર કેટલામો છે 2 છે પરિણામ નંબર 2 આ મળી ગયું હવે 1 અને 2 ને સરખાવવાના છે તો લખું પરિણામ 1 અને 2 પરિણામ નંબર 1 અને 2 ને સરખાવતા તો તમને એટલી ખબર પડે પરિણામ નંબર 1 અને 2 માં DB કોમન છે અહીંયા SP સમાંતર DB અને RQ સમાંતર DB જો SP પણ DB ને સમાંતર હોય RQ પણ DB ને સમાંતર હોય તો SP અને RQ પરસ્પર પણ સમાંતર હોય એટલે કે SP સમાંતર RQ તથા બીજું SP નું માપ DB કરતા અડધું હોય RQ નું માપ DB કરતા અડધું હોય તો SP અને RQ બંનેના માપ સરખા પણ હોય અહીંયા SP અને RQ સમાંતર છે ને આ સમાન છે તો SP અને RQ સમાંતર અને સમાન છે એટલે આ સબાચ થઈ ગયો તેથી ચતુષ્કોણ PQRS જે છે એ સબાચ છે હવે એક વસ્તુ યાદ રાખજો મિત્રો આની પહેલા દાખલામાં લખતા ભૂલી ગયો તો પણ ફરજિયાત લખવું પડે પ્રમેય નંબર 8.8 અનુસાર પ્રમેય નંબર 8.8 અનુસાર 8.8 પ્રમેય શું કે આની પહેલા દાખલામાં ભૂલી ગયો તો તમને લખી નાખજો પાછા ભૂલ્યા વગર બરાબર શું હતું પ્રમેય 8.8 કે જો કોઈ ચતુષ્કોણની સામેની બાજુની કોઈ પણ એક જોડ સમાંતર અને સમાન હોય સમાંતર રીતે હોય અને સમાન રીતે હોય તો એ ચતુષ્કોણ હંમેશા સમાંતર બાજુ ચતુષ્કોણ જ હોય છે આ આપણું જે છે એ અગત્યનું પરિણામ હતું પ્રમેય નંબર 8.8 હવે સર PQRS ને સબાજુ ક્યાં સાબિત કરવાનું છે PQRS ને સમબાજુ સાબિત કરવાનું છે સમાંતર બાજુ નહીં સમબાજુ તો સમબાજુની વ્યાખ્યા કેવી છે કે પહેલા સમાંતર બાજુ અને પછી બધી બાજુઓ સરખી તો સમાંતર બાજુ સાબિત થઈ ગયું છે બોલો સમાંતર બાજુ સાબિત થઈ ગયું છે તો હવે બધી બાજુઓ સરખી સાબિત કરવાની છે બરાબર જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુઓ સરખી હોય એટલે સમબાજુ કહેવાય તો સમાંતર બાજુ સાબિત થઈ ગયું છે હવે એની ચારે બાજુઓ સરખી સાબિત કરી નાખો કોઈક રીતે તો આપણું સાધ્ય સાબિત થઈ જશે ક્લિયર તો એના માટેની જે પ્રક્રિયા છે મહેનત કરવી પડે એ શરૂ કરું છું હવે મને ABCD શું દેખાય છે બેટા લંબચોરસ દેખાય છે હવે મને બીજો વિકર્ણ AC પણ વિચારી લો બરાબર એનો વિકર્ણ હવે બીજો AC પણ હું વિચારી લઉં છું હવે તમે એક વસ્તુ સમજો AC ને જોયો આના બંને વિકર્ણો વિશે કંઈક નિયમ ભણ્યા છો લંબચોરસના ગુણધર્મોમાં હા ભણ્યા છે શું ભણ્યા છો લંબચોરસના વિકર્ણો સમાન લંબાઈના હોય છે ઘણા એમ કે દુભાગે છે દુભાગે તો સબાજમાં રીતે વિકર્ણો દુભાગે તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં રીતે ઘણા એમ કે છે કાટકોણે દુભાગે તો હાવ ખોટું થયું કાટકોણે તો આના વિકર્ણો કોઈ દુભાગે જ નહીં કાટકોણે કોના વિકર્ણો દુભાગે સમબાજુના ક્લિયર આના બંને વિકર્ણોની લંબાઈ કેવી છે મિત્રો સમાન છે કેવી છે સમાન છે તો એ હું લખીશ કે લંબચોરસ PQRS સો ABCD લંબચોરસ ABCD ના વિકર્ણો AC અને BD માટે આવું લખીએ કઈ AC બરાબર BD આ લખીએ કઈ બંને વિકર્ણો સરખી લેન્થ ના હોય સરખી લંબાઈ ના હોય બરાબર છે આવું લખીએ કઈ AC બરાબર BD અહીંયા લખીશ AC બરાબર અહીંયા લખીશું BD બંને બાજુ હાફ વડે ગુણતા 1/2 વડે ગુણતા તો half of the AC is equals to half of the BD બંને બાજુ અડધું લેવું હવે જો BD નું અડધું SP ને પણ કહી શકાય ને BD નું અડધું RQ ને પણ કહી શકાય તો BD નું અડધું SP પણ કહી શકાય અને RQ પણ કહી શકાય બંનેમાંથી જે કેવું કહી શકાય BD નું અડધું SP ને પણ કહી શકાય BD ને અડધું RQ ને કહી શકાય જો આ બધું સ્પષ્ટ છે એવી રીતે AC નું અડધું PQ ને કહી શકાય અને AC નું અડધું SR ને કહી શકાય ચોખ્ખું દેખાય જાગૃતિ બધી AC નું અડધું PQ પણ કહી શકાય અને SR પણ કહી શકાય કોણે કીધું આવું કોણે કીધું જો આ AC છે અને આપણે મધ્ય બિંદુ છે તો મધ્ય બિંદુ પ્રમાણે અનુસાર PQ અડધો થાય કોના કરતા AC કરતા તો AC કરતા અડધો PQ થાય એવી રીતે અહીંયા મધ્ય બિંદુ પ્રમેય લગાડો
તો SR જે છે અડધો થાય કોના કરતા AC કરતા, તો AC કરતા અડધો થાય SR. તો જો તો ચારે બાજુઓ સરખી સાબિત થઈ ગઈ. તો ચારે બાજુઓ સરખી સાબિત થઈ ગઈ. જે સબાજની ચારે બાજુઓ સરખી હોય એને શું કહેવાય? તેથી PQRS સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણ છે. ધેટ્સ ઇટ, પૂરું. આટલું જ લખાણ એક્સ્ટ્રા યાદ રાખવાનું છે તમારા દાખલામાં. બાકી અહીંયા ગ્રીન પેન સુધી તો બધું તમને ખબર જ હોય. ક્લિયર? તો આ જે લખાણ મેં કહ્યું અહીંથી એટલું ઈ તમારે એક્સ્ટ્રા યાદ રાખવાનું રહે છે. ઘણા લોકો પહેલેથી એસી અને બીડી બે વિકર્ણો દોરી નાખશે. એને આકૃતિ એટલી જટિલ લાગશે ને તો મગજ કામ કરતું બંધ થઈ જશે. મેં એસી વિકર્ણ શરૂઆતમાં દોર્યો તો ખાલી બીડી દોર્યો તો સમાજ સાબિત કર્યો પછી એસી વિકર્ણ દોર્યો. આ બધી વસ્તુઓને ઓબ્ઝર્વ કરો તમે. બરાબર? ઘણા લોકો સ્ક્રીનશોટમાં ઉતારા જ મારતા હોય છે. બરાબર? હોમવર્કમાં પછી કઈ WRT નો ભેગું ના થવાનું હોય એનું 100% ની વાત છે. બરાબર છે? જે લોકો ખાલી કોપી મારે છે, જોઈને ઉતારા જ કરે છે, કોઈ વસ્તુની કેર કરતા નથી જરી કરીને, એ વ્યક્તિને પ્રોબ્લેમ થવાનો જ ચાલુ જતા. બરાબર? જે લોકો સમજ્યા વગર હોમવર્ક કરે છે, માઇન્ડને સ્વિચ ઓફ કરી નાખે છે પછી હોમવર્ક કરવા બેસે છે, બરાબર છે, એને ભેગું તો નહીં થાય બધું. બરાબર છે? મેં અગાઉ પણ કીધું છે આ બહુ સારા વ્યક્તિઓને નથી આવડતા આ બધા પ્રશ્નો છે ને ઈ. બરાબર છે? તો એઝ અ સ્ટુડન્ટ તમને આ શીખવું હોય તો થોડી મહેનત કરવાની જરૂરિયાત છે આ. બરાબર? તો યાદ રાખો, આની પહેલા ના દાખલામાં અહીંયા 90 નો હોમો બનતો હતો, કારણ કે આપેલો ચતુષ્કોણ હતો એ સમબાજુ હતો, એના વિકર્ણો કાટકોણ હતું બારે. અહીંયા 90 નો હોમો ન બને. અહીંયા લંબચોરસનો ગુણધર્મ એવો છે કે એના બંને વિકર્ણો સરખા હોય. ક્લિયર? તો લંબચોરસ વાળા દાખલામાં કેવો ગુણધર્મ ઉપયોગી છે? તો કે એના બંને વિકર્ણો સરખા હોય. બરાબર? એના આધારે એને સમબાજુ સાબિત કરવાનો છે. વચ્ચેનો ચતુષ્કોણ છે. ક્લિયર? આને વસ્તુને તમે ખાસ યાદ રાખજો. ચલો ઝડપથી તમે આને જોઈ લો, આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી હું આગળ એ વાત તમારી સાથે કરું. ચલો તો હોમવર્ક ની અંદર આ જે બે પરિણામ સાબિત કર્યા તમને યાદ હોય તો આની પહેલાનો જે લેક્ચર હતો ને એની શરૂઆતમાં મેં તમને ત્રણ પરિણામો લખાવ્યા હતા. આવી ત્રણ ભાગ પાડીને અહીંયા પહેલું પરિણામ હતું, અને બીજું યાદ લીધું. આની સાબિતી ગયા લેક્ચરમાં જોઈ. આ બેની સાબિતી ના જાય. અહીંયા કઈ સાબિતી આવી? જો કોઈ ચતુષ્કોણ સમબાજુ હોય અને એની ચારે બાજુઓને મધ્યબિંદુને જોડવામાં આવે તો જે નવો ચતુષ્કોણ બને વચ્ચે એ લંબચોરસ બને. આ પરિણામ શું હતું? જો કોઈ ચતુષ્કોણ લંબચોરસ હોય અને ચારે બાજુના મધ્યબિંદુને જોડવામાં આવે તો વચ્ચે જે ચતુષ્કોણ બને એ સમબાજુ બને. ક્લિયર? આ પરિણામો જે છે આ બંને આજના દિવસમાં આપણે સાબિત કર્યા છે. ક્વેશ્ચન નંબર 23 મો છે અને પહેલાનો તો 22 મો હતો. 22 અને 23 એવા બે દાખલાઓ જોવાના છે. 22 અને 23 આટલા પ્રશ્નો, બે પ્રશ્નો ખાલી તમારે જોવાના છે હોમવર્કમાં. પણ પ્રામાણિકતાથી મોઢે. બરાબર? તમારી માટે, મારી માટે નહીં, તમારી માટે મોઢે કરો તમને ફાયદો થવાનો છે. ક્લિયર? ચાલો તો મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે મળશું ત્યારે ફરીથી આપણે એક નવા મુદ્દા સાથે, નવા ટોપિક સાથે, નવા દાખલાની ચર્ચા કરશું. આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પૂર્ણ કરશું. થેન્ક યુ.